ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું આગના સમાચારથી। અમદાવાદમાં મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના। ભીષણ આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। એસડી પેઇન્ટ કંપનીમાં ભીષણ આગની ઘટના। અમદાવાદ બાવળા હાઈવે પર આ ફેક્ટરી આવેલી છે અને તેને લઈને અમદાવાદ ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળ પર આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। આગના બનાવને છુપાવવા કંપનીના સંચાલકોની મીડિયા સાથે દાદાગીરી પણ જોવા મળી। ગેરકાયદે શેડ ઊભા કર્યા હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી વાત કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। મેજર કોલ ત્યારે જ જાહેર કરવામાં આવે છે જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર હોય અને તેને નિયંત્રણમાં લાવવા માટે આસપાસના વિસ્તારોના ફાયર વિભાગની પણ એટલી જ જરૂર પડતી હોય ત્યારે જ મેજર કોલ જાહેર થતો હોય છે। એટલે કે સ્થિતિ ચિંતાજનક છે। આગ પર કાબુ મેળવવાની જે આખી પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક વિફળતા મળી હોય, સફળતા ન મળી હોય અને તેને લઈને જ હવે મેજર કોલ જાહેર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ કે જ્યાં કિલોમીટરો દૂરથી આ કાળા ધુમાડા આપ જોઈ શકો છો। આ ધુમાડા એ વાતનો સ્પષ્ટ જવાબ છે કે આગ વિકરાળ થઈ છે અને શક્યતા એવી પણ છે કે આસપાસના વિસ્તારોમાં પણ આગ પ્રસરી હોય અને નુકસાન થયું હોય। જો કે હાલ તે પ્રકારની કોઈ માહિતી નથી, માત્ર અનુમાન છે। તંત્ર તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, સત્તાવાર રીતે શું તેમના નિવેદન સામે આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે। આખરે કેટલા લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે, શું જાનહાનિ થઈ છે, અનેક પ્રશ્નો છે જેનો જવાબ પણ ટૂંક સમયમાં મળી શકે છે। તો સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે ઘટના સ્થળ પરથી। સીધા ત્યાં જઈશું। મિહિર, આખી ઘટનાની વાત કરવામાં આવે તો અત્યારે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ઘણા સવાલો થઈ રહ્યા છે, પરંતુ સૌથી પહેલા વાત એ કે શું પરિસ્થિતિ હાલ ઘટના સ્થળ પર છે? આપ ત્યાં જ છો, તેના દ્રશ્યો પણ બતાવજો। જગદીશ, મોરૈયા પાસે આવેલી આ કલરની બનાવતી કંપનીમાં આજે મંગળવારના દિવસે રજાનો દિવસ હતો, પરંતુ બપોરના સમયે અચાનક 12 વાગ્યાના અરસાની નજીક જ આ આગ છે કે જે લાગી અને ત્યારે આગ લાગતાની સાથે જ એટલી ભીષણ થઈ ગઈ છે। હજી પણ 2.5 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે, છતાં આગ પર કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો સીધા જ કે જે કલરની જે કંપની છે કે ત્યાં આગળ અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા ચારે બાજુથી આગને કાબૂમાં લેવા માટેનો સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આગ બાજુની અન્ય કોઈ કંપનીઓમાં પ્રસરે નહીં તે માટેના સતત પ્રયાસો છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આગ જે છે કે જે પાણીનો મારો ચલાવીને પણ કાબૂમાં લેવાઈ રહ્યો છે, પરંતુ આગ કાબૂમાં નથી આવતો અને જેને લઈને ફોર્મનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ અન્ય જે છે કે જે મટીરિયલ છે કે જે કલરનું તેને પણ અત્યારે હાલ જે છે કે જે બહાર છે તે કાઢવામાં આવી રહ્યા છે। બીજી બાજુ આ આગ સતત લાગી રહી છે અને ત્યારે આ બીજી બાજુ જે તમામ અહીં જે કલરના જે ડબ્બાઓ છે કે જે કંપની માટેના તેને પણ દૂર છે કે જે કરવામાં આવી રહ્યા છે, કારણ કે આગ વધુ ન પ્રસરે અને આ આગને અત્યારે હાલ કાબૂમાં લેવા માટે સતત ફોર્મનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ આગ અત્યારે હાલ કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ છે તે કરાઈ રહ્યો છે। આપણી સાથે ફાયરના જવાન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, આ આગ અત્યારે હાલ કઈ રીતનું કાબૂમાં લેવા પ્રયાસ? અત્યારે હાલ જે છે કે જે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ છે કે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે ફાયરના જવાન છે તેની સાથે પણ વાત કરશું કે જે અત્યારે હાલ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ આ અત્યારે જોઈ શકાય છે કે જે વરસાદ જેવો માહોલ છે તે જોવા મળે। અત્યારે હાલ શું સ્થિતિ છે અને કઈ રીતના આગ લાગી છે, ક્યાં લાગી છે? તમારી 2 મિનિટ આપો ને, 2 મિનિટ આપો, 2 જ મિનિટ। અત્યારે હાલ સતત આ જે છે કે જે આગ અને જે સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે આ આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 10 થી 12 જેટલી ફાયરની ગાડીઓ છે કે જે અત્યારે હાલ તૈનાત છે અને તે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં છે તે લઈ રહી છે। આ
ખૂબ મોટી માત્રામાં અહીં જે કલર બનાવવાની ફેક્ટરી હોવાથી કેમિકલનો જથ્થો છે તે છે અને જેના કારણે તે આગ હજી સુધી કાબૂમાં છે તે નથી આવતી. લગભગ સાંજ સુધીમાં પણ આ આગ કાબૂમાં ના આવે તેવી શક્યતા છે, પરંતુ હાલ અન્ય કોઈ પણ જાનહાનિના સમાચાર છે તે નથી આવ્યા. સદનસીબે કોઈને પણ અત્યારે હાલ ઈજા છે તે નથી થઈ, પરંતુ આ આગને કાબૂમાં લેવા માટે સતત ફાયર જવાનો દ્વારા જે પ્રયાસ છે કે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ જે ફાયરના જવાનો છે તેમની સાથે વાત કરવામાં આવીશું. શું આગનો બનાવ બન્યો? સાહેબ અમે હજુ હમણાં આવ્યા છીએ, અમને પૂછું શું બનાવ બન્યો છે? કેટલી ફાયરની ગાડીઓ છે? મેજર કોલ જાહેર કર્યું પણ સાહેબ જોડે વાત કરો, અમને હજુ ખ્યાલ અત્યારે હાલ જે ફાયર વિભાગ દ્વારા સતત આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે કે જે કરવામાં આવી રહ્યો છે. હાલ આ મેજર કોલ જાહેર કરતાની સાથે ચારે બાજુથી અત્યારે હાલ પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે. હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં લગભગ 10 કિલોમીટરથી 5 કિલોમીટર સુધી દૂર સુધી કંઈ દેખાય નહીં તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આગના ગોટે ગોટાના દ્રશ્યો છે કે જે અત્યારે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી અને આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી બદલને. જ્યારે આપ ખુદ ઘટના સ્થળ પર છો તો આપ પણ ખાસ ધ્યાન રાખજો કે આપને પણ કોઈ ઈજા ન પહોંચે. પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચિંતાજનક છે કે ફાયર વિભાગના એ તમામ જવાન હાલ કોઈ પણ મીડિયા સામે કંઈ પણ બોલવા માટે ઇનકાર એટલા માટે કરી રહ્યા છે કારણ કે જે કામગીરી છે તે પૂર ઝડપે ચાલી રહી છે અને તેમનો માત્ર એક ટાર્ગેટ છે કે તે આખી આ ઘટનામાં તેને આગને કાબૂમાં લેવામાં આવે.